નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું? રાજકોટ જિલ્લાના ગોંડલ પાટીદાર યુવાનને માર મારવાનો મામલો। સમગ્ર ઘટનાને ધારાભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયાએ વખોડી કાઢી। આગામી સમયમાં આરોપીઓ સામે વધુ કલમો ઉમેરાય તે માટે ગૃહમંત્રીને રજૂઆત કરીશું। અમે પાટીદાર સમાજ અને યુવાનની સાથે છીએ। કોઈપણ સમાજના યુવાન સાથે આવી ઘટના ન બનવી જોઈએ। તો ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાનું નિવેદન। યુવકના માતા પિતાએ અમને રજૂઆત કરી છે। આગામી સમયમાં વધુ કલમો ઉમેરાય તે માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું। ગુંડાઓને કોઈ નાત જાત હોતી નથી, કોઈ પણ સમાજના યુવાન સાથે આવું ન થવું જોઈએ। યુવકને મારવાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રખ્યાઘાતને લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને જયેશ રાદડિયા ગોંડલ દોડી આવ્યા। ભરત બોઘરા અને જયેશ રાદડિયાએ પીડિત યુવકના પરિવારની મુલાકાત લઈને સારવાર હેઠળ રહેલ યુવકના પૂછ્યા ખરબંતર। રાદડિયા અને બોઘરાનું નિવેદન યુવકના પરિવારને ન્યાય મળે અને પાટીદારોની માંગ સંતોષવામાં આવે તે અંગે ગૃહમંત્રી સુધી કરવામાં આવશે રજૂઆત। ન્યાયની માંગમાં પાટીદાર સમાજ સાથે જ હોવાનું બોઘરા અને રાદડિયાનું નિવેદન। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।